અમરેલીના કેટલાક ગામોમાં કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। અમરેલીના વડેરા અને નાના ભંડારિયા ગામમાં મિની વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદે ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ઉનાળામાં અચંબિત કરતા દ્રશ્યોએ ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ચોમાસામાં પણ ન હોય તેવા દ્રશ્યો ભર ઉનાળામાં જોવા મળ્યા હતા। ખેતરો પાણીથી તરબોળ થયા હતા અને નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા હતા। આજે બીજા દિવસે બપોરે આપણે ખેતરે ઉભા રહીએ છીએ તો પણ હજી ખેતરમાં પાણી ભર્યા છે, એટલે તલનો પાક તો ટોટલ નિષ્ફળ ગયો છે। માની લો ડુંગળી બધાની પડી છે, ખેતરમાં પડી છે, ઉગી જશે અને ખેડૂત રાતા પાણીએ થઈને રોવે છે। ત્યારે અમે ખેડૂત વતી સરકારને વિનંતી કરીએ છીએ કે આનું યોગ્ય સર્વે કરાવો, યોગ્ય વળતર અપાવો અને ખેડૂતને ઉભા કરો, કારણ કે અત્યારે ખેડૂતને ખરીફ પાકની સિઝન આવી રહી છે, ત્યારે એને ખાતર, દવા, બિયારણ બધું લેવા માટેના ઉનાળુ પાકનું વેચાણ કરીને ત્યારે લઈ શકે એવી પરિસ્થિતિ છે, પણ અત્યારે ખેડૂત કાંઈ ઉનાળુ પાક વેચાણ કરી શકે એવી પરિસ્થિતિ નથી। બધો પાક નિષ્ફળ ગયો છે। શુક્રવારે બપોર બાદ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર જે મિની વાવાઝોડું આવ્યું અને આ મિની વાવાઝોડાની સાથે જે ધોધમાર વરસાદ જે વરસ્યો છે, ત્યારે આપણે હાલ પહોંચ્યા છીએ અમરેલી તાલુકાનું જે વડેરા ગામ છે। આ વડેરા ગામ જવાના જે રસ્તા પર આવેલા ખેડૂતોના ખેતર છે અને ખેતરમાં જ આ તલીનો પાક આખો તૈયાર થઈ ગયેલો જે છે, ખેડૂતના મુખમાં આવેલો કોળિયો કહી શકાય છે। ત્યારે આ ખેડૂતનું જે ખેતર છે, આ ગત દિવસે જ સાંજે જે આવેલું જે મિની વાવાઝોડા જે કમોસમી જે વરસાદ હતો આ વરસાદના આ દ્રશ્યો છે અને ખેડૂતના ખેતરો બીજા દિવસે પણ પાણીથી લથપથ જોવા મળ્યા છે અને ખેડૂતોના પાક નિષ્ફળ હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જોકે આ ખેડૂતોને તલી નહીં પણ બાગાયત ખેતી ધારી વિસ્તારની અંદર કેરીના પાકોમાં પણ ભારે નુકસાનીઓ જે ગઈ છે। એ પ્રમાણે અમરેલી જિલ્લાની અંદર હાલ આ કમોસમી વરસાદને અને વાવાઝોડાને લઈને ખેડૂતોને ભારે નુકસાનીઓ જોવા મળી છે। પરેશ પરમાર, TV 13 ગુજરાતી, અમરેલી।